કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ સરકારે ભૂકંપગ્રસ્તોને પુનર્વાસ માટે ભુજ શહેરમાં 4 રિલોકેશન સોસાયટી બનાવી આપી હતી, જેમાં આરટીઓ રિલોકેશન, મુન્દ્રા રિલોકેશન, જીઆઈડીસી રિલોકેશન અને રાવલવાડી રિલોકેશનનો સમાવેશ થાય છે. તો હાલમાં અહીં ભૂકંપગ્રસ્તોને ફાળવવામાં આવેલા પ્લોટ જૂની શરતમાં ફેરફારની કામગીરી શરૂ કરવામાં આવી છે, પણ પ્રીમિયમનો મુદ્દો હજી ન ઉકેલાતા લોકોમાં કચવાટ ફેલાયો છે. તો પ્રીમિયમની અસ્પષ્ટતાના મુદ્દે સ્થાનિક રહેવાસીઓને રજૂઆત અંગે રાજ્ય સરકારનું ધ્યાન તો દોરવામાં આવ્યું છે, પણ સરકારની સરેથી હજી સુધી આ બાબતની કોઈ ગતિવિધિ આગળ ધપાવવામાં આવી નથી. છેલ્લા આમ તો નરેન્દ્રભાઈ મોદી સાહેબ શ્રીએ ઉદાર સરકારની ઉદાર નીતિ કહીએ તો સાહેબનું નામ લેવું જરૂરી છે, એટલે લઉં છું કે ઉદાર નીતિથી એ લોકોએ આ 4 રિલોકેશનનું વસવાટ કરાવ્યું, પણ છેલ્લા 15 વર્ષથી કોઈ જાતનું આની અંદર ધ્યાન દેવામાં આવ્યું નથી. 5 વર્ષ ધારાસભ્ય તરીકે વાસણભાઈ રહ્યા, છેલ્લા 10 વર્ષથી આ નીમાબેન છે, પણ હું માનું છું ત્યાં સુધી છેલ્લા અમે લોકો એક્ટિવ થયા 7 વર્ષથી, જે અમને બહુ જ પ્રોબ્લેમ થયા છે. અને નવી શરત જૂની શરતમાં ફેરવા માટે સનદની અંદર ઉલ્લેખ છે કે 5 વર્ષે અમે લોકો તમને પ્રીમિયમ ભરો એટલે નામ ટ્રાન્સફર કરી આપશું, પણ આજે 20 વર્ષ થયા પણ કોઈ જાતનો રસ્તો થતો નથી.